વાવાઝોડું આવી ગયું છે, પવન પણ છે. જવો થોડો કેવો કેવી રીતે કરવો એ ટ્રીક શીખવી છે તો શીખવાડું. એ ટ્રીક શીખવી હોય ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? જય માતાજી, જય બાપા સીતારામ. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને વ્લોગ શરૂ કર્યો છે આપણે સવારના પોરમાં, કેટલા 8 વાગવા આવ્યા છે. આગળ 8 વાગી જાય પણ જવાનું છે આપણે કારખાને ત્યારે. પણ મેન મુદ્દો એ છે કે અત્યારમાં તમને લઈને આવ્યો છું મારા લોકેશન ઉપર. તો મસ્ત મજાનું લોકેશન છે આપણું. ને બાકી તો સુરત દાદા દેખાતા નથી, કેમ કે વાદળા તૂટતા વાદળા દેખાય છે હવે અત્યારે. ને વરસાદની વિદાય શરૂ થઈ ગઈ છે ધીમે ધીમે. ને ભાઈ કાલ નહીં પમદીનો વિડીયો મૂક્યો છે ને 3 વર્ષનો રેકોર્ડ છે. આ 3 વર્ષનો રેકોર્ડ એ વિડીયો તોડી નાખ્યો છે. અત્યારમાં મેં જોયું ને 605 વ્યૂ આવેલા છે, પણ વ્યૂ સારા કહેવાય ભાઈ. 3 વર્ષની અંદર 605 વ્યૂ આવવા એટલે 3 વર્ષની અંદર આ પહેલા વ્યૂ આવ્યા એટલે બધા મારે ઓલા વિડીયોમાં કે ભાઈ સારા વ્યૂ આવ્યા કે ખાલી મૂક્યો છો વાવાઝોડાનો વિડીયો. ને એવી રીતે થંબનેલ બનાવ્યું છું, બીજું કાંઈ નહોતું કર્યું. પણ વાવાઝોડું એટલું બધું અમારા વિસ્તારમાં છે નહીં. ને રાતે ઘડીક પવન ફૂગ્યો છો એટલો બધો નહોતો, નોર્મલ પવન કહેવાય ને. સુરત દાદા તો અહીંયા છે અત્યારે દેખાય, અહીંયા હશે. બાકી તો કાંઈ નહીં. તો ભાઈ 3 વર્ષનો રેકોર્ડ છે ને હું આ બહુ ખુશ છું, કેમ કે ભાઈ એટલા બધા વ્યૂ તો મેં પહેલી વાર જોયા મારી ચેનલમાં. પહેલી વાર 605 વ્યૂ આવ્યા ને હજી આ વિડીયો રેન્કિંગ કરે છે. આજ આખા દિવસમાં કેટલા વ્યૂ આવે ને એ હું તમને સાંજે કહી કે આપણે સાંજે આવીને પાછા વિડીયો શૂટ કરીશું ઘડીક. અત્યારમાં તો ખાલી સવારમાં તમને સુરત દાદાને દર્શન કરવા જ લાવ્યો છો. બાકી તો કાંઈ નહીં. તમને એમ લાગતું છે કે મિત્રો કાયમી એક જગ્યા દેખાડવી, આ તો અમે કાયમી દેખાડીશું ને એ વિડીયોમાં મેં કાયમી દેખાડીશું. તો મારે એમાં કેટલી 4 લાઈક ને 605 વ્યૂ આવ્યા. પણ એવું નથી મિત્રો કે આપણે કાયમ નવી જગ્યા દેખાડવી. તમને તમારી પાસે ટેલેન્ટ હોય ને તો તમે ગમે એ વસ્તુ કરી શકો, પણ મતલબમાં તમારી પાસે ટેલેન્ટ હોવું જોઈએ. તો આપણે જોઈતેમાં અહીંયા છીએ. તો અત્યારે જાહેર તમને દેખાડી તો ને ઓલા વિડીયોમાં મેં તમને જાહેર દેખાડી છે. ને ખાલી પવન કેટલો હતો ખબર છે? નોર્મલથી આ કેટલા જો કેવા ઝાડવા લે આનાથી સેજ વધારે પવન હતો. આનાથી સેજ વધારે પવન હતો. મેં એવી રીતે શૂટ કરી લીધું હતું કે ભાઈ આવી રીતે અમારે વાવાઝોડું શું શરૂ છું, ધીમે ધીમે શરૂ છું. પણ ઘડીક આવે ને ઘડીક વ્યૂ જાય, ઘડીક આવે ચોંટે પવન આવતો હતો. પણ રાતે થોડીક પવન વધ્યો છે થોડો કેવો, આમ થોડું ઘાસતા કેવા લીમડા ઘાસતા હોય એવી રીતે પવન વધ્યો છે. પણ એ કેટલી ઘડીનો અડધી કલાકમાં તો સાફ સફાઈ પાછી થઈ ગઈ. ને અત્યારે તો તૂટતા વાદળો થઈ ગયા શરૂ. ને હવે છે ને ભાઈ આપણે હવે સોમવારે લે છે વિદાય. એટલે 3-4 દિવસની અંદર વેધર હવે સાફ થઈ જાય ને થઈ જાય બધું શાળા જેવું વાતાવરણ હવે. એટલે પછી પાછા મજા આવશે, કેમ કે હવે આપણે કાઢવાની છે માંડવી પણ કાઢવાની છે ને ઓલી ડુંગળી પણ સોંપવાની છે ને આ સાઈડ કાઢીને આમાં રોપ પણ છાંટવાનો છે. એટલે નવું વસ્તુઓ શરૂ થવાનું છે. ને હવે દિવાળી મહિનો પણ નજીક આવી રહ્યો છે. એટલે આપણે હીરામાં પણ વેકેશન આવી જાય. કાંઈ વાંધો નહીં, હાલો હાલના મળશું. ફેમિલી એક વાત તો તમે જણાવવાની બાકી જ રહી ગઈ. પાછા મેં કીધું હાલો અત્યારમાં જ બતાવી દઈએ કે તમારા ભાઈ કરાવીને ખેંચા શેવિંગ મસ્ત મજાની, એટલે મોઢું મસ્ત દેખાય. બાકી જો સુરત દાદા દેખાણા છે એટલે મેં કીધું પાછો ઓલો શરૂ કર્યો. જય સુરત દાદાની છે હો. હાલો જેમ મિત્રો સુરત દાદાને માનતા હોય ને એ લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેતો. ઓકે હાલો મળીએ આપણે હાલના આવે. આપણે વીએફસી કારખાનાથી ઘરે અત્યારે ને આવતા વખતે આપણે શૂટ નહોતું કર્યું કેમ કે વરસાદ ચાલુ છે. ને અત્યારે પણ કેવું અંધારે તો કેટલો વરસાદ ધારેલો છે. ને આ કંઈક આમ તો બપોર દિનો ચાલુ છે વરસાદ. ને આપણે કારખાનાથી અત્યારે ઘરે વીએફસી અત્યારે હવે ને હવે કરવાનું છે મસ્ત મજાની એક વાત. તો તમને જણાવી દઉં કે ભાઈ મારે સવારમાં તમને મેં જણાવીશું કે આપણે
ઓલા હું કીધું શું હજી મારા મગજમાં નહીં આવ્યું. હા, સવારમાં મેં તમને કીધું છું કે આપણે કાલના ઓલા પમદીના વિડીયોમાં કેટલા વ્યૂ આવ્યા છે. સવારમાં હતા આપણે 605 હતા, આજ અત્યારમાં થઈ ગયા છે 852 વ્યૂ. તો એટલા વ્યૂ કેમ આવ્યા? મેં કયું સેટિંગ કર્યું છે તમને જણાવી દઉં. એકેય સેટિંગ નથી કર્યા ભાઈ, પણ સેટિંગ તો આપણે એકેય કર્યા નથી. વિડીયો એવી રીતે મેં મૂક્યો ને મને નથી ખબર કે એટલા વ્યૂ મારે આ 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી આપણે મહેનત તો નથી કરી. મહેનત તો આપણે કેટલા શરૂ કરી એ વખતમાં ખાલી થોડાક દી કરી છે, 1-2 વિડીયો મૂક્યા છે. પછીનું પાછું બંધ કરી દીધું. પછી પાછું મન જાગ્યું તો પાછા 2-3 વિડીયો મૂક્યા છે આપણે, પાછું બંધ કરી દીધું. એમ કરી કરીને પાછો પોર મેં વિડીયો મૂકતો, ઝાઝા વિડીયો મૂકેલા છે પોર. તો મેં આમ તો શોર્ટ વિડીયો બહુ ઘણા મૂકેલા છે, વિડીયો બહુ ઘણા મૂકેલા છે, લોંગ વિડીયો એવા રીતે મૂકેલા. પણ પહેલાંના વિડીયો મારે જોવા હોય ને તો આ ચેનલમાં છે મેં ડિલીટેડ નથી મારેલા હતી, કેમ કે મને નથી ગમતા તો તમને તો નહીં ગમે એવા વિડીયો મેં મૂકેલા છે. ને અત્યારના વિડીયો ને ઓલા પહેલાંના વિડીયો કેવા છે એ પાછા તમે જોવા જાઓ તો મને જણાવજો થોડુંક એવું કે આ ખરાબમાં ખરાબ વિડીયો છે. ને બાકી ચકલી તો અમે બેઠી છે અત્યારે, ને અત્યારે વેધર આવું કંઈક થઈ ગયું છે. ને હવારમાં તો મસ્ત મજાનું કંઈક છૂટા વાદળા થઈ ગયા છે એવું લાગ્યું. ને અત્યારમાં ભાઈ ફૂલ પુષ્કળ આગળ વરસાદ પણ આવતો હતો ને હું પલળીને આવ્યો. ધીમા ધીમા છાંટા આવતા હતા પણ પલળી ગયો છો. વરસાદ તો ફૂલ આવેલો છે પણ હું આવ્યો તો ધીમો ધીમો વરસાદ આવતો હતો. ને બાકી જો રોપમાં અત્યારમાં રોપે ચોખ્ખો દેખાય પણ હવે છે ને એમાં ઝાડવા થઈ ગયા ભાઈ. ને માંડવી આપણી કાઢવા માટે અત્યારે રેડી છે, પણ હવે આ કાંઈ જાતો નથી ને હવે નીકળતી ને માંડવી અત્યારે બધાની એમ જ છે. ને જો અત્યારે કંઈક આવું વાતાવરણ છે ને ધીમા ધીમા છાંટા શરૂ થઈ ગયા છે. ને આપણે વ્યાધી ઝૂંપડી હેઠે. તો ફેમિલી મેં તમને કીધું વરસાદ આવી જાય આગળ, જો આવી ગયો. શરૂ થઈ ગયો કે નહીં? અત્યારે દેખાતો ન દેખાતો મને ખબર નથી પણ અવાજ આવે છે. જો આગળ પાણી શરૂ થઈ જાય હોય ને, જો વરસાદ આવે કે નહીં. જો છાંટા આવવા મળ્યા છે ધીમા ધીમા. ને અત્યારનું હું તમને જણાવી દઉં કે આપણા વિડીયોમાં આ કેવી રીતે વ્યૂ આવ્યા નહીં તો એનો કોઈ હેશટેગ કે 2 હેશટેગ કાંઈ નથી. બસ તમારો આનું યુટ્યુબનું એક એવું છે કે તમારો વિડીયો તો 5 મિનિટ કોઈક જોઈ લે તો યુટ્યુબમાં છે ને એને આગળ મોકલી દે એવી રીતે છે. ને કેમ વરસાદ છે ફૂલ, હું ભાઈ અહીંયા આવીને હલવાઈ ગયો હવે. તો હવે વરસાદ રહે નહીં તો સુધી મારે અહીંયા જવા હે નહીં. ને જોવો તો શરૂ થઈ ગયો ધીમો ધીમો. દેખાય કે નહીં દેખાતો આમાં? આ દેખાય ભાઈ, દેખાય તો આમ તો પુલ આવવા મળ્યો. હવે હું તો હલવાનો તો ભાઈ ફોન બંધ કરી દો ઘડીક. વરસાદ ફૂલ આવવા મળ્યો છે. જો વાવાઝોડું આવી ગયું છે, પવન પણ છે જવો થોડો કેવો. આ વાવાઝોડાના કારણે તો આપણે વિડીયો ઉપડી ગયેલો છે, કેમ કે આપણે એમાં કાંઈ બીજું કાંઈ નહીં ભાઈ, ખોટું કાંઈ નહોતું. તમને એક વાત જણાવી દઉં, ખોટું કાંઈ નહોતું એમાં. હજી વાવાઝોડાની શરૂઆત છે ધીમે ધીમે. ને પવન એવી રીતે આવવા મળ્યો છે ને તો મને એમ લાગ્યું વાવાઝોડું બસ આગળ અડધી કલાકમાં આપણે એક આવી જાય. ને ધીમે ધીમે મેં એવી રીતે પછી બ્લોગ છે ને બપોરે પૂરો કરી દીધો, કેમ કે પછી અહીંયા વાડી વિસ્તારમાં છે ને અમારે લાઇટનો પ્રોબ્લેમ હોય એટલે અમારે ચાર્જિંગ રાખવું પડે. એટલે અહીંયા એવું બધું આવ્યા કરે. ને આ વાડી છે આપણી મસ્ત મજાની. તો વરસાદ અત્યારે ચાલુ છે ને આપણે અહીંયા ઝૂંપડીએ ઊભા છીએ. અત્યારે ઘરે જવામાં વાંધો છે ભાઈ. ને આપણે છે ને આ બ્લોગ છે ને ઘરે જઈને પૂરો કરવાનો છે, બાકી તો કાંઈ નહીં. તો બીજું કાંઈ નહીં મિત્રો. જો તમારે આવી રીતે યુટ્યુબમાં તો જો પ્રોબ્લેમ આવતો મારે છે ને વધી વ્યૂ આવેલા છે 332 વ્યૂ છેલ્લા એક વિડીયોમાં આવેલા છે. પછી તો કંઈક 100 વ્યૂ આવેલા છે, 200 આવેલા છે, એમ આવેલું છે. પણ એક વિડીયો છે એ 332 વધીનો વ્યૂ આવેલા છે. બાકી આમાં બીજો કોઈ પ્રોબ્લેમ નથી હોતો. એક તમારે ખાલી છે ને વિડીયો એવી રીતે બનાવવાના કે આપણા લોકોને ગમમાં જાય વિડીયો, બીજું કાંઈ નહીં. ને અત્યારે વરસાદ રહી ગયો છે ધીમો ધીમો તો આપણે ઘરે વ્યા જઈએ. ને હજી ધીમો ધીમો આવે છે એટલે પલળવું નથી, હા બેન રીતે પછી જવું સાઈડું, કેમ કે નખે ભાઈ હજી નાહીને હજી આવ્યો છું. બહુ મિત્રો વરસાદ વયો ગયો છે અત્યારે હાવ. ને હવે આપણે ઘર તરફ જઈએ, કેમ કે જુઓ વરસાદ હાવ વયો ગયો છે.
હું તમને બહાર લઈ જાઉં, ધીમા ધીમા સાંટ આવે છે ને બાકી વાદળા તો આવા જ છે હો, પછી એન્જોય કરી જવાય. બાકી આપણો ફોન છે વોટરપ્રૂફ, પણ એટલો બધો નહીં, એટલે થોડુંક ધ્યાન રાખવું પડે મારા વાલા ન કરતો. બાકી કાંઈ નહીં, હાલો અહીંથી જવાનું છે ઘરે, તો ઘરે ભાગી જઈએ અત્યારે. ફેમિલી આપણે હતા સામે ને અહીંયા વ્યવા છીએ અત્યારે. ને હવે એક વાત જણાવી દઉં તો તમને કે ભાઈ તમારો વિડીયો વાયરલ કેવી રીતે કરવો એ ટ્રીક શીખવી છે તો શીખવાડું. એ ટ્રીક શીખવી હોય ને તો કાંઈ નહીં કરવાનું, તમારું કોન્ટેન્ટ છે ને સારું બનાવવાનું, મસ્ત બનાવવાનું, બીજું કાંઈ નહીં. વિડીયો બનાવો, લોકોને ગમે તો તમારો વિડીયો વાયરલ થાય. બાકી કાંઈ સેટિંગ નથી આવતા, કાંઈ વસ્તુ નથી આવતી. અત્યારે આજ મને ખબર પડી ગઈ, નકર આજ બધીમાં હું પણ અંધારામાં ભટકતો હતો. કેટલાય વિડીયો જોયા કે આવી રીતે સેટિંગ કરો તો આ વ્યૂ આવે, સબસ્ક્રાઈબર વધે. કાંઈ નહીં, તમારો વિડીયો જોવો માણાને ગમે એ તમારો 5 મિનિટ વિડીયો જોવે આગળ, તો જ તમારો આગળ વિડીયો રેન્કિંગ કરે, નકર કાંઈ કરવાનું નથી. જો આ મારે કાલ પમદીનું બે દી પહેલાંનો વિડીયો મેં મૂકેલો છે, એમાં 852 વ્યૂ આવેલા છે મારે, ને હજી કેટલા આવે એ તો મને કાંઈ ખબર નથી. એમાં 3 સબસ્ક્રાઈબર આવ્યા છે, 7 લાઈક છે, બસ. તો આપણે વિડીયો અહીંયા ઘરે પૂગી ગયા છીએ ને આજના વિડીયોમાં એટલું જ હતી. વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગરના જાતા નહીં. મળીએ પછી નવા વ્લોગ સાથે. જય માતાજી, બાય બાય.